હેલો જય માતાજી મિત્રો, ખુશાલી છે બ્લોગ્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મહાશક્તિ ભક્તિ અને સેવાનો પર્વ એટલે કે મહાપર્વ અંબાજી માતાજીનો ભાદરવી પૂનમનો ભવ્યથી અતિ ભવ્ય મેળો। લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જે પગપાળા યાત્રી જે માતાજીના દર્શન આવી રહ્યા છે। તો અત્યારે હું તમને જે અહીંયા અંબાજીમાં છું અને માતાજીના સંપૂર્ણ દર્શન કરાવું છું। ચેનલ માં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરાવો, અને ખાસ કરીને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી કરીને ભાવિ ભક્તો આ જગ્યા અંબાજી માતાજીના દર્શન કરી શકે। અને અત્યારે તમે જુઓ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો છે 52 ગજની ધજાઓ લઈને જે માતાજીને ચડાવવા માટે આવી રહ્યા છે। હવે હું તમને શરૂઆતમાં જે અહીંયા 51 શક્તિપીઠના જે અહીંયા સર્કલ છે તેમાં અહીંયા સંપૂર્ણ દર્શન કરવામાં આવી રહ્યા છે। અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ પવિત્ર ડુંગરને સરસ મજાથી શણગારવામાં આવેલો છે અને અહીંયા નાના નાના સરસ મજાના જે મંદિરો તેમજ અલગ અલગ જગ્યાઓ પર હોલ કરવા માટેની ત્યાં બનાવવામાં આવેલા છે। સંપૂર્ણ વિગત આ જગ્યા ઉપર દર્શાવવામાં આવેલી છે। ત્યાર પછી અહીંયા જે રાત્રિ ડેકોરેશન માટે ખૂબ જ સરસ મજાની જે અહીંયા લાઈટો ઝગમગી રહી છે। આ તમામે તમામ ફોટા તમે જોવો છો કે લાઈટોથી ખૂબ સુંદર મજાના જે ઝગમગી રહ્યા છે। ત્યાર પછી સામેની તરફ જે મેન રોડ ઉપર જશો ને ત્યાં પણ સરસ મજાનું અલગ અલગ જે લાઈટોથી ડેકોરેશન કરવામાં આવેલું છે। તો તમે મિત્રો આ જગ્યા ઉપર આવો, આખું અંબાજી જે માં અંબાના નામેથી નાચી રહ્યું છે, ઝૂમી રહ્યું છે, કૂદી રહ્યું છે। તો મિત્રો વધુમાં વધુ સુધી લોકો સુધી આ વિડીયોને શેર કરો અને આ સંપૂર્ણ માહિતી બીજા લોકો સુધી પહોંચાડો। સરસ મજાની બંને સાઈડ ઉપર માતાજીની ચુંદડી, લાપસી, પ્રસાદી તેમજ ઘણી બધી વસ્તુઓની દુકાનો છે, સ્ટોલો છે, તો તે આપણે નિહાળીએ। મિત્રો એક સરસ મજાનો વિશાળ સંઘ આવી રહ્યો છે અને માતાજીને નામ ધૂમ લઈને નાચી રહ્યા છે।
છે. તો ચાલો આપણે સર્વપ્રથમ તેમને દર્શન કરી લઈએ. તો મિત્રો ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો, તે પણ માતાજીના દર્શન કરી શકે. માતાજીના દર્શને જઈ રહ્યા છે અને અહીંયા ભાદરવી પૂનમના માટે 5 દિવસનો મેળો ભરાય છે. 12 તારીખથી લઈને 18 તારીખ લગી ભાદરવી પૂનમના લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે આવે છે અને અહીંયા આ રીતના ઘણી બધી લાઇનમાં સ્ટોલો જોવા મળશે. એ સ્ટોલોમાં તમને માતાજી માટે અગરબત્તી, ચૂંદડી, લાપસી, અહીંયા કંકુ તેમજ સંપૂર્ણ વસ્તુ જે આ સ્ટોલમાં મળી રહેશે. નાના નાના બાળકો માટે પણ ઘણી બધી રમકડાની વસ્તુ મળે. પહેલાં આપણે આ જોઈ લઈએ. અંબાજી માતાજીના દર્શને જઈ રહ્યા છે અને અહીંયા 51 શક્તિપીઠ એવો સર્કલ છે ને, એક ગેટ તેની સામેની તરફ અહીંયા માતાજીના દર્શન કરવા માટે જવાનો ગેટ બનાવવામાં આવેલો છે. અને મુખ્ય તેની વાત એ છે કે તમારે અંદરથી જે આ જગ્યા ઉપર આવવું હશે ને તો ફ્રીમાં નિઃશુલ્ક જે બસની સેવા મેકેલી છે તે તમને ફ્રીમાં લઈને આવી શકશે. ત્યાર પછી અહીંથી રિટર્ન જવું તો અહીંથી જ તમને મળશે. અને કોઈ પણ વસ્તુ તમારે ખોવાની હોય તો આ જે મુખ્ય કંટ્રોલ રૂમ છે ત્યાંથી તમારે જે કહેવાય ને કે ત્યાં માયક દ્વારા અલાઉડ થઈ જશે. હવે અમે જઈ રહ્યા છીએ અંબાજી માતાજીના દર્શને અને અહીંયા તમે જુઓ પાવન ગતિની ધજા માતાજીને ચડાવવા માટે અને આપણે તેમના દર્શન કરીએ. લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી રહ્યો છે અને તમે જુઓ કે લાઈનમાં ફૂલ ટ્રાફિક છે અને અહીંથી અંદર ગેટની અંદર પ્રવેશ કરવા માટે તમારે વિચાર કરવો પડે કે કઈ રીતના માતાજીના દર્શને જવું. રસ જોવો કેટલો ધક્કામક્કી થઈ રહ્યો છે અને અહીંયાથી ટ્રાફિકમાંથી પસાર થવું હોય ને તો પણ મુશ્કેલ છે. અહીંયા સાહેબ જે કંટ્રોલ કરાવી રહ્યા છે. બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય અંબે, બોલ મારી અંબે, જય જય અંબે. બાબુભાઈ સાંભળ રામ બાવડી અત્યારે જઈ રહ્યા છીએ દર્શન કરવા અને જુઓ તો ઘણી જ બધી લાંબી લાઈન લાગી રહી છે. અને આ જગ્યા છે લગેજ તેમજ ચંપલ અને વસ્તુ રાખવા માટેની જગ્યા. દર્શન કરવા માટે ગેટની અંદર પ્રવેશ કરી રહ્યા છે. મિત્રો અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. નીચે કેવી સરસ મજાની જે કાર્પેટ પાથરેલી છે અને આ રીતના જે ડોમ બનાવેલો છે, બંને સાઈડ લાઈનો છે. જય જય અંબે, જય જય અંબે. મિત્રો તમે માતાજીના મંદિરના દર્શન કરી રહ્યા છો અને અહીંયા અત્યારે મા જય. તમે બેક સાઈડ ઉપર જોઈ રહ્યા છો માતાજીના દર્શન કરવા માટે જવાની ખૂબ જ ટ્રાફિક છે એમ કહી શકાય કે અહીંયા ભાવિ ભક્તો ખૂબ જ વિશાળ વિશાળ ધજા લઈને માતાજીને ચડાવવા માટે જઈ રહ્યા છે. અને અહીંથી તમે ધક્કા મૂકી તો છે. અમે મિત્રો ગયા હતા અંદર પણ અમે માંડ બહાર નીકળ્યા. હજી અંદર 1 કિલોમીટર અંદર મંદિર છે. આવી હવે કેમ એટલી ગરદીમાં અંદર હાલવું, હાર્ટ એટેક આવી જાય. હવે ભાદરવી પૂનમ જે અહીંયા અંબાજી માતાજીનો 5 દિવસ માટેનો મેળો ભરાય છે. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય અંબેમાં લખવાનું ભૂલશો નહીં. તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બોલ મારી અંબે, જય જય અંબે.